નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ। સમય થઈ ગયું છે 12 વાગ્યાનો અને જનતાની વાત સાથે હું છું ધ્વનિ। કમોસમી વરસાદ અને ખેડૂતો થયા પાયમાલ, ખેડૂતોના હાલ બેહાલ। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે। રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવશે તે નિર્ણય કરવામાં આવ્યો છે। પાક નુકસાનીના સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે। દર વખતે જે સ્થિતિ જોવા મળતી હોય છે આ પ્રકારની પરિસ્થિતિમાં કે પહેલા સર્વે અને ત્યારબાદ સહાયની જાહેરાત કરવામાં આવતી હોય છે, ત્યારે કેબિનેટ બેઠકમાં એ જ પ્રમાણે સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે। અનેક જગ્યાએ કમોસમી વરસાદ અને માવઠાના કારણે તૈયાર પાકોને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના હાલ બેહાલ થયા છે। એકમાત્ર કુદરતી આબોહવા અને કુદરત પર આધારિત આજીવિકા મેળવવાનું માધ્યમ એટલે કે કૃષિ, અને જ્યારે કુદરત રૂઠે અને કુદરતનો માર પડે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બનતી હોય છે। ત્યારે આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે તેમની નજર સરકાર તરફ રહેતી હોય છે। ત્યારે સરકાર આખરે શું મદદ કરી શકે અને કઈ રીતે તે મદદ પહોંચાડવામાં આવે અથવા તો એ મદદ પહોંચાડવા માટેનું આકલન કઈ રીતે કરવામાં આવે છે તે તમામ બાબતો પણ એટલી જ મહત્વપૂર્ણ રહેતી હોય છે। માત્ર સહાય ચૂકવવાની જાહેરાત કરવાથી અથવા તો સહાય ચૂકવવાથી ખેડૂતોની તમામ જે મુશ્કેલીઓ છે તે દૂર થઈ જાય છે એવું નથી, કારણ કે અનેક સમીકરણો, અનેક પરિબળો ધ્યાને લેવા એટલું જ જરૂરી છે। ગુજરાતની વાત કરીએ તો કેટલીક જગ્યાએથી ખેડૂતોનો સામૂહિક અવાજ એ રીતે પણ આવી રહ્યો છે કે સહાય અને સર્વે નથી જોઈતા, પરંતુ જે પણ ખેડૂતોનું દેવું છે તે માફ કરવામાં આવે, કારણ કે દેવું કરી પૈસા લાવી અને જ્યારે ખેડૂતો મહા મહેનતે પાક તૈયાર કરતા હોય છે ત્યારે કુદરતના મારથી આખરે તેમનો પાક નાશ પામતો હોય છે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત, હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। કનુ દેસાઈ અને બળવંતસિંહના સ્થાને નવા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને બનાવાયા છે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોની સહાયને લઈ અને કરેલી જાહેરાત આખરે ખેડૂતોના દુઃખને કેટલું ઓછું કરી શકે છે તે જોવું પણ મહત્વપૂર્ણ રહેવાનું છે। થોડા દિવસો માટે આવેલો વરસાદ ખેડૂતોની આખી સિઝનને તબાહ કરી અને જતો રહ્યો છે, અને આખરે ખેડૂત વધુ ને વધુ દેવાના બોજા હેઠળ દબાતો ગયો છે। તો અત્યારે હાલ અપડેટ આવી રહી છે। રાજ્યમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। પાક નુકસાનને પગલે ખેડૂતો વધુ એક વખત પાયમાલ થયા છે। 5 જિલ્લામાં 500 કરોડની મગફળી અને કપાસનું ધોવાણ થતા ખેડૂતોની તમામ આશા ઉપર પાણી ફરી વળ્યું છે। મગફળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। તો હજુ પણ આવનારા દિવસોમાં પણ વધારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે લગભગ કદાચ કોઈ ખેડૂત હશે કે જેણે મગફળી કે કપાસ અથવા તો અન્ય પાકનું વાવેતર કર્યું હશે તેનો લગભગ પાક નાશ પામ્યો છે, કારણ કે જે અત્યાર સુધીનો વરસાદ થયો છે એ જ તબાહી લઈને આવ્યો છે અને તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતોની એ વેદના સામે આવી રહી છે અને ખેડૂતો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે। ગઈકાલના જે દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે ખેડૂતો રીતસર રડતા નજરે પડી રહ્યા હતા અને આંસુની સાથે માત્ર આંસુ નહોતા, પરંતુ તેમની વેદના હતી। તેમની મહેનત પર જે પાણી ફરી વળ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું, અને ત્યારે સરકાર તરફ મદદની આશા રાખે એમાં કશું ખોટું પણ નથી। અને એ જ પ્રમાણે આજે નવા મંત્રીમંડળની સ્થાપના બાદ આજે કેબિનેટની બેઠક મળી અને ચર્ચામાં કદાચ આ જ મુદ્દો સૌથી પ્રાયોરિટીમાં રહ્યો કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈ અને સહાયનો મુદ્દો। ત્યારે સર્વે કરી અને સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે। કેટલી સહાય ચૂકવવામાં આવશે, સર્વેમાં કયા માપધોરણો ધ્યાનમાં લેવામાં આવશે તે તમામ બાબતો પર સ્પષ્ટતા થાય તેવું પણ કદાચ ખેડૂતો ઈચ્છતા હશે। તો આ જ અંગે અત્યારે હાલ જે સ્થિતિ છે ત્યારે ખેડૂતના મનની વ્યથા શું છે, ખેડૂતના મનની પરિસ્થિતિ શું છે, ખેડૂત
શું ઈચ્છી રહ્યો છે? સરકારના સર્વે અને સહાયના દાવા, વાતો અથવા તો મદદથી ખેડૂત કેટલા ખુશ છે? ભૂતકાળમાં આ જ પ્રકારની મદદ અને વધુ એક વખત વચન, આ તમામ સ્થિતિથી ખેડૂતો શું માની રહ્યા છે જાણવાનો પ્રયત્ન કરી અને આ ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે ધાંગધ્રાથી ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલા અને સાથે ઓલપાડથી પણ ખેડૂત આગેવાન જયેશ પટેલ. શક્તિસિંહજી અને જયેશજી, આ બંનેનું જીએસટીવીમાં સ્વાગત છે. તો ખાસ કરી અને જયેશભાઈ, જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, એક તો આ બુલેટિન શરૂ કર્યું અને સાથે જ સમાચાર મળ્યા કે કેબિનેટ બેઠકમાં સર્વે અને સહાયની જાહેરાત કરવામાં આવી છે, એટલે ખેડૂતોની જે વેદના છે એ સરકારના ધ્યાનમાં તો છે, સરકારે એની પર ધ્યાન આપ્યું છે. આ જે વાક્ય હું બોલી છું એની પર આપ સંમત થાવ છો કે કેમ? આપનું શું માનવું છે? એવું છે મેડમ કે છેલ્લી 7 સીઝનથી એટલે લગભગ 4 વર્ષથી ખેડૂતોનો સતત એક યા બંને સિઝનો નાશ પામે છે અથવા એને નુકસાન જાય છે. ભૂતકાળમાં જ્યારે આ પ્રકારના વરસાદ અથવા તો વાવાઝોડાને લઈને ખેડૂત અને ખેતીને જે નુકસાન થયું છે એને લઈને જે સહાય જાહેર કરવામાં આવી છે એ 1700 કરોડથી વધારે જાહેર કરવામાં આવી છે, પરંતુ એનું ચૂકવણું 500 કરોડની આજુબાજુ થયું છે. એટલે સરકારે અત્યારે જે ખેડૂત આક્રોશિત થયો છે સમગ્ર ગુજરાતની અંદર એક યા બીજા પ્રકારે, ખેડૂતનો આક્રોશ ઓછો કરવા માટે સરકાર મગરના આંસુ સારતી હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. ખેડૂતના ખૂબ મોટા અને અનેક પ્રશ્નો છે, એની ઉપર સરકાર કોઈ ધ્યાન આપતી નથી. અમે જે મુદ્દો ઉપાડીએ છીએ કે ખેડૂત સંગઠનો જે મુદ્દા ઉપાડે છે એ બાબતે એમ કેમ પ્રકારે સરકાર આંખ આડા કાન કરતી આવી છે. એને લઈને સમગ્ર ગુજરાતનો ખેડૂત આંદોલિત થયો છે. એ આંદોલનની હવા કાઢી નાખવા માટે કે એ આંદોલનને બીજી દિશામાં વાળવા માટે અથવા ખેડૂત પ્રત્યે સરકાર સંવેદનશીલ છે એ વાતને આગળ કરવા માટે સરકાર આ કરી રહી છે. જ્યાં સુધી સર્વેને લાગે વળગે છે ત્યાં સુધી દરેક વખતે સર્વે થતા હોય છે, પરંતુ સર્વે કર્યા પછી જેટલી સહાય આપવાનું નક્કી કરવામાં આવે છે એ સહાય નથી આપવામાં આવતી. એટલે સતત 7 સીઝનથી ખેડૂત, મોટા ભાગના ખેડૂતો દેવાન તળે દબાયેલા છે. એટલે અમે એકલી સહાય નહીં, પણ અમે એક મુદ્દો ઉપસ્થિત કરીએ છીએ કે ખેડૂતનું જે કંઈ ધિરાણ એને જે લીધું છે અથવા એના માટે જે દેવું છે ખેતીને લઈને, એ તમામ દેવું ધિરાણ માફ થવું જોઈએ. એ પણ જીએસટીવી ના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ. એટલે અત્યારે હું દક્ષિણ ગુજરાતથી બિલોંગ કરું છું. એટલે દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક લગભગ 25 થી 30% નુકસાન આજની તારીખમાં છે. હવે સર્વે થાય, થોડું ઘણું જે લણણી કરી શકાય અને કેટલું સારું ડાંગર હાથમાં આવે છે ત્યાર પછી જ બેન ખરેખર ખેડૂતને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાશે. પણ જ્યાં સુધી ડાંગરના ભાવને લાગે વળગે છે કે કપાસના ભાવને લાગે વળગે છે કે મગફળીના ભાવને લાગે વળગે છે, એ મગફળી, કપાસ અને ડાંગરના જે ટેકાના ભાવ સરકારે જે જાહેર કર્યા છે એનાથી નીચે વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવે છે. સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવા માટેના જે કેન્દ્ર ઉભા કરવા જોઈએ એ પ્રમાણમાં એટલા કેન્દ્રો ઉભા નથી કરવામાં આવતા સરકાર દ્વારા. મગફળીને લઈને, કપાસને લઈને હજી પણ ખરીદી ચાલુ કરવામાં આવી નથી અને ખેડૂતનો પાક ક્યાં તો ઘરમાં પડેલો છે, ક્યાં ભીંજાયેલો છે અને ક્યારે ખરીદી ચાલુ કરશે એ નક્કી નથી. દક્ષિણ ગુજરાતમાં જ્યાં સુધી ડાંગરના પાકને લાગે વળગે છે ત્યાં સુધી ટેકાનો ભાવ 2369 એટલે 473 રૂપિયા ને 80 પૈસા મણ ડાંગરનો ટેકાનો ભાવ છે અને અત્યારે બજારમાં 350 ની આજુબાજુ વેપારીઓ ખરીદી કરે છે. એટલે ખેડૂતોને જે ટેકાના ભાવ અને બજાર કિંમતમાં જે નુકસાન જઈ રહ્યું છે એ પણ અમે જીએસટીવી ના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે જે નુકસાન જાય છે તે ભાવાંતર યોજના લાગુ કરીને જે કઈ ફેક્ટર્સ તમારી પાસે છે એ પ્રમાણેનું વાવેતરના ડેટા પણ તમારી પાસે છે સરકાર પાસે,
કારણ કે હવે તો સેટેલાઇટ દ્વારા સરકાર સર્વે કરવા માંડી છે. એવા સંજોગોમાં એ તમામ ડેટાઓ સરકાર પાસે છે. એકર દીઠ ઉત્પાદનો એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જે કઈ ઉત્પાદનો થાય છે એ બધા રેકોર્ડ ઉપર છે. તો સરકારે કશું જ કરવાનું નથી. આ બધા નાટકો બંધ કરીને ભાવાંતર યોજના લાગુ કરીને ખેડૂતોના ખાતામાં બેંક એકાઉન્ટ નંબર પણ એ લોકો પાસે છે, તો ભાવાંતર યોજના લાગુ કરીને ખેડૂતોના ખાતામાં એ ભાવભેદની રકમ જમા કરવી જોઈએ, એવું અમે જીએસટીવી ના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ. જી શક્તિસિંહજી, આપની પાસે આવવા માંગીશું. શું સ્થિતિ એક તો ધાંગધ્રા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે, સાથે બીજી એક બાબત જયેશભાઈએ જે રીતે કહ્યું, શું લાગે છે સરકારની કરની અને કથનીમાં અંતર જોવા મળી રહ્યું છે? ભાજપ સરકારના છે તે સરકારે અત્યારે કેબિનેટ બેઠકની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો સિદ્ધાંતિક કે ખેડૂતોનું પેલા સર્વે કરવામાં આવશે, ત્યારબાદ સહાય ચૂકવવામાં આવશે. હજી ગયા વર્ષની 24-15 જે અતિવૃષ્ટિ થઈ હતી ખેડૂતોને, તેની હજી ધાંગધ્રા તાલુકાની અંદર 50% ખેડૂતોને સહાય ચૂકવવામાં નથી આવી. અને આ ફક્ત ને ફક્ત સરકાર અને સર્વેના નામે નાટક કરે છે કે કેમ કરીને ખેડૂતોને ઓછી સહાય ચૂકવવામાં આવે. અને એક ગ્રામ સેવક પાસે 7 ગામ છે. આ સરકાર ક્યારે ખેડૂતોના ખેતરે જઈને સર્વે કરી શકશે? અને અત્યારે રવિ સિઝનનો વાવણીનો સમય થઈ ગયો છે, ત્યાં સુધી શું ખેડૂતો પોતાનું મગફળી ઉપાડી લીધેલી છે, ખાલી થ્રેસરની અંદર કાઢવાની હતી, તે સમયની અંદર આ કમોસમી વરસાદ છેલ્લા 3 દિવસથી પડે છે, તો ખેડૂતોને 80% પાક ફેલ ગયો છે. તો એ ગામ સેવક જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એક સિઝન તો ખેડૂતોની ફેલ ગઈ છે. ગામ સેવક જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એના ખેતરે મગફળીના પાથરા પડ્યા રાખે. પણ આ સરકારની નીતિ એટલી ખરાબ છે કે ખેડૂતો મગફળી કાઢી લેશે, પછી ગ્રામ સેવક ખેડૂતોના વાડી આવશે, પછી એમ કહેશે તમારે ક્યાં નુકસાન જ નથી. એટલા માટે આ ખેડૂતો પ્રત્યે સંવેદના ભાજપ સરકારને જરાય એટલે જરાય છે નહીં. અને ખરેખર આ સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય અને સંવેદના હોય તો તાત્કાલિક ધોરણે સર્વે ન કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ. અને આ ખાલી સર્વેના નામે ખેડૂતોને નાટક જ કરવામાં આવે છે. અને ગયા વર્ષે ધાંગધ્રા તાલુકાની વાત કરીએ તો ખાલી કપાસ, મગફળી અને તલ જેવા પાકનું ઉત્પાદન કરતો તાલુકો છે, તોય છતાં ગયા વર્ષે ખેડૂતોને ફક્ત ને ફક્ત કપાસને સહાય ચૂકવવામાં આવી હતી, તો મગફળીનું નુકસાન હતું. તો જે મગફળીના ખેડૂતોને નુકસાન હતું તેને તો સરકારે સહાય ગયા વર્ષે 2024-25 ચૂકવી નથી, ખાલી ફક્ત ને ફક્ત કપાસની જ સહાય ચૂકવી છે. તો આ કરણી અને કઠણીમાં સરકારમાં ખરેખર ફેલ છે. અને સરકાર શું આ મગફળી જે પલળી ગઈ છે તે શું આ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદશે? હજી સરકારે ટેકાના ભાવે મગફળી 1લી તારીખે લેવાની જાહેરાત કરી છે, પણ એમ નથી હજી મગનું નામ મરી પાડ્યું કે ખેડૂતો પાસે કેટલી મગફળી લેવામાં આવશે. અને હજી તો કોઈ જાતનું આયોજન કરેલું નથી. કેટલા કોથળા છે ખેડૂતો પાસે, કેટલી મણ મગફળી ખરીદવામાં આવશે કે શું છે નીતિ નિયમ કે કોઈ જ પ્રકારનું ખેડૂતો બાબતે આ સરકાર મગનું નામ મરી પાડતી નથી. આ ફક્ત ને ફક્ત વાયદા જ આપવામાં આવે છે અને વાયદા આપવાથી જ આ ચૂંટણી જીતે છે આ સરકાર. અને તાત્કાલિક ધોરણે નીતિ નિયમ જે મગફળી ટેકાના ભાવે ખરીદે છે સરકાર, તેમાં હળવા કરવા પડે. અને આ ટોટલી મગફળી જે માવઠાના કારણે જે મગફળી જે ખેડૂતોની ફેલ ગઈ છે તે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. જો ટેકાના ભાવે નીતિ નિયમ કડક રાખવામાં આવશે તો આ ખેડૂતોની મગફળી તમામ રિજેક્ટ કરવામાં આવશે. અને રિજેક્ટ કરશે તો ખેડૂતો માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી લઈને જશે તો એ મગફળીના ફક્ત ને ફક્ત 700 થી 600 રૂપિયા મણના આપશે. અને ખેડૂતોને મગફળી ઉત્પાદન કરવામાં વીકે ઓછામાં ઓછો 17,000 રૂપિયા સુધીનો ખર્ચો થાય છે. જી
જયેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ન માત્ર આ વખતનો કમોસમી વરસાદ, પરંતુ કમોસમી વરસાદ સાથે ઘણી બધી વખત અતિવૃષ્ટિ, દર વખતે ખેડૂતોની હાલત કફોડી હોય છે. પહેલાં નુકસાન થાય છે, પછી રાહ જોવાની સર્વે માટે, સર્વે પછી વાત આવે સહાયની. સર્વેમાં પણ ઘણા બધા માપદંડોને લઈ અને સવાલો ઉઠ્યા છે. સહાયની જાહેરાત થાય તેનાથી અડધી સહાય ચૂકવવાના ખેડૂતોના આક્ષેપ છે. શું લાગે છે, કોઈ ચોક્કસ ધારાધોરણો નક્કી થવા જોઈએ? કારણ કે જે રીતનું ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક સ્તરે જે રીતે વાતાવરણને લઈ અને પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે કમોસમી વરસાદને રોકી શકીએ કદાચ આપણા હાથમાં નથી, પરંતુ ખેડૂતોને થતું નુકસાન અથવા તો તેને લઈ અને નિયમો નક્કી કરી શકીએ એ સરકાર કરી શકે છે. તો આ બાબતને લઈ લાંબા ગાળાના કયા પરિવર્તનો આપ ઈચ્છી રહ્યા છો? તાપમાન પરિવર્તનને લઈને આ જે કઈ પરિસ્થિતિ ઊભી થાય છે એ બેન આપણા હાથમાં નથી, કુદરત છે અને કુદરતના હાથમાં છે. સરકાર તરફે એટલું કરી શકાય કે જળવાયુ તાપમાનમાં જે વધારો થાય છે એને નિયંત્રિત કરવા માટે પ્રદૂષણ રોકતા ઉદ્યોગો છે એની ઉપર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્ર CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ઇફેક્ટિવલી કામ કરતા થાય તો અને તો જ, અને સરકારનો ઈરાદો હોય કે મારે મારા દેશની અંદર જે ઉદ્યોગ પ્રદૂષણ ફેલાવે છે એની ઉપર મારે કંટ્રોલ કરાવવો છે તો જ એ શક્ય છે. જી બિલકુલ જયેશભાઈ, એ લેવલે તો ચોક્કસ કામગીરી થવી જોઈએ, પરંતુ ખેડૂતોની વાત કરીએ તો ભાવાંતરણ કાયદો હોય અથવા તો પછી કમોસમી વરસાદના કારણે પાકને જ્યારે નુકસાન થાય છે ત્યારે સર્વેથી લઈ અને સહાયમાં અલગ અલગ નીતિ નિયમો જોવા મળે છે. ત્યારે શું તેને લઈ અને ચોક્કસ નીતિઓ ઘડાવી જોઈએ? માત્ર ને માત્ર ખેડૂતોની વાત કરીએ તો બિલકુલ 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 ના, તો તમે જળવાયુ પ્રદૂષણની વાત કરી એટલા માટે મેં એમ કે કદાચ મુદ્દો આપ ઉપસ્થિત કરવા માંગો છો. આમાં મુખ્ય મુદ્દો એ છે કે અત્યારે સર્વેનું નાટક શરૂ કરવામાં આવ્યું છે. સરકાર પાસે સર્વે કરવા માટેનું મહેકમ નથી. ગ્રામ પંચાયત લેવલે ગ્રામ સેવક કે તલાટીઓમાં મહેકમ ઓછા છે. એટલે શું થાય છે કે પ્રોપરલી સર્વે કરવામાં આવતા નથી અને પ્રોપરલી સર્વે થતા નથી. એને કારણે જેને જે પ્રકારનું નુકસાન ગયું છે એ નુકસાનને અનુરૂપ એને સર્વે થઈને કેટલું મળવું જોઈએ વળતર કે સહાય એ નક્કી કરવામાં આવતું નથી. સામે હવે રવિ સિઝનની વાવણીનો સમય થતો હોય, ખેડૂત પોતાનો નુકસાન થયેલો પાક જે છે જે કઈ એના હાથમાં આવે એ લઈ લેશે અને બજારમાં વેચી દેશે. અને ત્યાર પછી સર્વે કરવાની ટીમ જો ખેતરે જશે તો ત્યાં કોઈ બીજો પાક એને વાવી દીધેલો હશે. એટલે સરકાર દ્વારા સર્વેનું નાટક કરવાની કોઈ જરૂર નથી. સરકારની પાસે સેટેલાઇટ ડેટા છે. આ વર્ષે એમણે મગફળીના જે ક્લેમ કરવામાં આવ્યા છે, સેટેલાઇટ સર્વે કરીને ઘણા બધા ખેડૂતોના ક્લેમ રિજેક્ટ કરી દીધા કે તમારા ખેતરમાં તમે મગફળી વાવી નથી એવું સેટેલાઇટની ઇમેજ ઉપરથી જાણવા મળ્યું છે, એટલે તમારો ક્લેમ અમે નકારીએ છીએ. એટલે એટલી બધી સબ્જેક્ટિવિટી સરકારમાં છે અને સરકારનો ઈરાદો જ નથી ખેડૂત બે પાંદડે કરવા માટેનો. એટલે આ જે કંઈ કરવામાં આવી રહ્યું છે એ કમ્પ્લીટલી છેલ્લા 7 સિઝનના તમે ડેટા લઈ લો. મેં તમને કીધું ને કે 1700 કરોડથી વધારાનો નુકસાનની સહાય સરકારે આપવાની જાહેરાત કરી અને એકચ્યુઅલમાં જ્યારે ચૂકવણું કરવામાં આવ્યું ત્યારે 500 કરોડથી આજુબાજુનું એ ચૂકવણું છે. 1200 કરોડ રૂપિયા છેલ્લી 6 સિઝનના હજી ચૂકવવાના બાકી છે અને નવી સહાયની વાત સરકાર કયા મોઢે કરે છે મને સમજ નથી પડતી. એટલે આવા પ્રકારના જ્યારે ડિઝાસ્ટર પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી એને પૂરી કરી દેવામાં આવી, NDRF SDRF પાસે એવા કોઈ બજેટ નથી હોતા. એટલે સહાયની જે પેકેજની વાત કરે છે એ સરકાર કયા બજેટમાંથી આપવા માંગે છે એ પણ નક્કી નથી. એટલે આ બધા નાટકો છે. ખેડૂતને તો હવે રવિની સિઝન માટેના સોઈંગ ચાલુ થઈ ગયા. જો સર્વે 2 દિવસમાં કે 3 દિવસમાં નહીં થશે, હવે ઉઘાડ થાય છે, જો ખેડૂત એનો પાકની લણણી કરી લેશે અને નવી વાવણી પણ કરી દેશે, કારણ કે એનું તો જીવન નિર્વાહનું સાધન છે ખેતી. એટલે આ બધું તાત્કાલિક સરકારે કરીને
સહાય એવી આપવી જોઈએ કે એક તો એનું દેવું નાબૂદ થઈ જાય અને રવિ સિઝન માટેનું એને જે કંઈ ક્રોપની વાવણી કરવાની છે એને માટેની પણ આર્થિક સહાય થાય અને જે ખાતરના ભાવ, રાસાયણિક ખાતરોનો ભાવ જે બેફામપણે મિક્સ ફર્ટિલાઇઝર એટલે ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર્સના જે ભાવ વધારવામાં આવ્યા છે એને પણ 10 વર્ષ પહેલાની સ્થિતિએ લાવીને એને પણ ખેડૂતોને સહાય કરવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મેડમ. જી શક્તિસિંહજી, જે રીતે જયેશભાઈએ જણાવ્યું કે 1700 ભૂતકાળની વાત કરીએ તો 1700 કરોડની સહાયની જાહેરાત 500 કરોડ પર ખરેખર આપવામાં આવી, તો શું આ સરકાર ખેડૂતોને શું મૂર્ખ સમજી રહી છે અથવા તો કઈ બાબતોને ધ્યાનમાં રાખી આ પ્રકારની મોટી મોટી વાતો અને વાયદાઓ જે રીતના ખેડૂતોના આક્ષેપ છે તે પ્રમાણે અને માત્ર સહાયના નામે મીંડું જોવા મળી રહ્યું છે? મેં બેન વાત કરી કે ગયા વર્ષની ધાંગધ્રા તાલુકાની વાત કરીએ તો આ તો સરકાર ખાલી વાતો જ કરે છે. 50% ખેડૂતોને હજી સહાય ચૂકવવામાં નથી આવી અને મગફળીના ખેડૂતોને સરકારને જીએસટી ના માધ્યમથી જણાવું છું કે ધાંગધ્રા તાલુકાના એક પણ ખેડૂતોને મગફળીની સહાય ચૂકવી હોય તો કોઈ પણ મંત્રી, કૃષિ મંત્રી સ્ટેટમેન્ટ આપે જીએસટી ના માધ્યમથી. ગયા વર્ષની વાત કરીએ ખાલી ફક્ત ને ફક્ત કપાસની એમાં 50% ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે અને અત્યારે વાત કરે છે કે અમે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને 24-25 ની સહાય ખેડૂતો 50% જે કપાસના વંચિત છે તે ગ્રામ સેવક ને વાત કરે તો ગ્રામ સેવક એમ કહેવામાં આવે છે કે તમારી સહાય બાકી છે, અત્યારે ગ્રાન્ટ થઈ રહી છે, ગ્રાન્ટ આવશે પછી તમારા ખાતામાં જમા થશે. તો આ સરકાર ક્યાં મોટાની વાત કરે છે? હજી 2024-25 ની તો સહાય ખેડૂતોને પૂરતી તો ચૂકવો અને આ ફક્ત ને ફક્ત સર્વેના નામે નાટક જ કરવામાં આવે છે અને ખબર છે કે સરકારને કે આપણે સર્વેનું વાત કરો કે આ ખેડૂતોનો તૈયાર થયેલો પાક છે જે થોડો ઘણો બચેલો છે 20% તે લઈને બીજું નવેસરથી વાવણી કરવાનો સમય છે. રવિ જો ખેડૂતો અત્યારે શિયાળા સિઝનની રવિ સિઝનની વાવણી ન કરે તો એને લેટ થાય, લેટ થવાના કારણે તેને રવિ સિઝનની પણ ફેલ થઈ શકે છે. એટલે આ ખેડૂતો સરકાર ઉપર નિર્ભર છે જ નહીં અને નિર્ભર રહેતાય નથી કે જે 20% બચ્યો છે પાક, 20% પાક ખેડૂતો લઈ લેશે અને રવિ સિઝનની વાવણી કરી દેશે અને રવિ સિઝનની અત્યારે ફૂલ વાવણીનો સમય થઈ ગયો છે અને એટલા જ માટે સરકારે આજે કેબિનેટમાં નિર્ણય લીધો સર્વેના નામે. ખરેખર સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો આ સર્વેના નામે નાટક જ ન કરે અને તાત્કાલિક ધોરણે ખ્યાલ છે કે જે મગફળી 9 લાખ રજીસ્ટ્રેશન થયું છે, સરકારને ખ્યાલ છે અત્યારે તમામ ખેડૂતોની 80% ખેડૂતોની મગફળી ઉપાડી અને પાથરે પડેલી છે. થેસરમાં કાઢવાના સમયે આ વરસાદ થયેલો છે. સરકારે સેટેલાઇટ દ્વારા મગફળીનું સર્વે કરેલું હતું, ખ્યાલ છે ટેકાના ભાવે મગફળીના ફોર્મ ભરેલા છે. તો તાત્કાલિક ધોરણે જેને મગફળીના ફોર્મ ભર્યા છે એ ડેટા લઈને ખેડૂતોના ખાતામાં તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવી પડે. આ તો સરકાર SDRF ના ધારા ધોરણ મુજબ ચૂકવવામાં આવશે. કેટલા વધીને તો 22,000 રૂપિયા ચૂકવવામાં આવશે. 17,500 કેન્દ્ર સરકાર અને વધારાના ગુજરાત સરકાર રાહત પેકેજ માંથી ચૂકવશે. એમાંથી ખેડૂતોનું કોઈ ભલું થવાનું નથી અને ખરેખર સરકારને આ ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે અને આ મગફળી ટેકાના ભાવે તમામ ખેડૂતોને ક્યાં મગફળી હજી ખરીદવાના છે? હજી મગનું નામ મરી પાડતા નથી કેટલી એ મગફળી ખરીદવાના છે. તો સરકારને જીએસટી ના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતો માર્કેટિંગ યાર્ડની અંદર જે મગફળી ઓપન બજારની અંદર વેચાય અને એમાં જે ભાવનો તફાવત રહે, ટેકાના ભાવનો તફાવત રહે ને એ ભાવ ખેડૂતોએ તો ફોર્મ ભરેલા જ છે, એ ભાવ આપે, વધારાના ભાવ સરકાર એમ આપે. આમાં ટેકાના ભાવે તો કાંઈક સરકાર લાખના 12 કરે છે તો ઈ નો કરે, મજૂરી ખર્ચ ચડે છે. તોય છતાં આ ખેડૂતોને ઉલ્લુ બનાવવાની જ વાત છે, આમાં બીજી કોઈ જ વાત છે નહીં. સરકાર સર્વેના નામે સદંતર નાટક કરે છે.
જી બિલકુલ, તો અત્યારે હાલ જે રીતની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે, ખેડૂતોના હાલ બેહાલ છે, કમોસમી વરસાદ એ શ્રાપરૂપ સાબિત થયો છે, ત્યારે સરકાર મદદથી કેટલી વરદાનરૂપ સાબિત થશે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો, ખેડૂતો શું આશા રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। આ ચર્ચા માટે અત્યારે હાલ આપણી સાથે શક્તિસિંહજી અને જયેશજી જોડાયા હતા, બંનેનો ખૂબ ખૂબ આભાર।